અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા તળાવનું 2 મહિના પહેલા નવીનીકરણ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા રંગરૂપ સાથે શરૂ કરવામાં આવેલા તળાવમાં પ્રવેશ માટે ચાર્જ લેવાનો અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. પુખ્ત વયના લોકો માટે ₹10 ચાર્જ નક્કી કરવામાં આવ્યો તો બાળકો માટે ₹5 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ આ ચાર્જ સ્વીકારવા માટે ગાર્ડનમાં યુપીઆઈની વ્યવસ્થા નથી, જેથી ગાર્ડનમાં આવતા મુલાકાતીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે મુલાકાતીઓએ કહ્યું છે કે આ ડિજીટલ યુગમાં રોકડથી ટિકિટ ખરીદી કરવી એ મુશ્કેલ પડે છે, કારણ કે અત્યારના સમયે કોઈ પણ વ્યક્તિ ખિસ્સામાં રૂપિયા નથી રાખતા. તકલીફમાં એઝ સચ એવી કોઈ તકલીફ નથી, પણ એક એવી રિક્વેસ્ટ છે કે જો ગવર્મેન્ટ એક આ બાજુનું ગેટ બી ચાલુ રાખે, કારણ કે શું થાય છે કે પાછળનો જ ગેટમાં એન્ટ્રી અને એક્ઝિટ છે, તો જે આવવા જવામાં ટાઈમમાં બહુ તકલીફ જાય છે. કારણ કે એક ગેટ આ બાજુનો જયારે ખુલ્લો હોય ત્યારે બહુ ઇઝી પડે છે અને પાછળના ગેટમાં તકલીફ પડે છે. પ્લસ કેશ બી રાખવી પડે છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ છે નહીં, એટલે તમારે છૂટા અહીંયા ગાડી આજુબાજુમાં શોપ્સ બી ના હોય, એટલે મારે છૂટા ફરજિયાત લઈને આવવા પડે ત્યારે હું એ વસ્તુ કરી શકું. એ ઇસ્યુ છે. અને મેઇન તો આ પ્રોબ્લેમ છે કે ત્યાં આગળ એક જ ગેટમાં એન્ટ્રી એક્ઝિટ હોય છે, એટલે એ બહુ તકલીફ પડે છે. કારણ કે અમે રનિંગ માટે એક્સરસાઇઝ માટે આવતા હોય છે, એટલે પાકીટને એવું સાથે કેરી કરવું થોડુંક મુશ્કેલ પડે છે. મોબાઈલ ને એવું હોય સાથે તો આપણે ડિજિટલી સ્કેન કરીને પે કરી શકીએ છીએ, અને અલગથી પછી રૂપિયા લાવવા પડે છે એમાં કેશ. છૂટા પૈસા ને એવું લાવવું પડે છે. અને કેવું કે એક્સરસાઇઝ કરવા આવતા હોઈએ અને પછી સાથે વધારે બી કેશ કેરી કરતા હોય તો પરસેવો ને એવું થતું હોય તો ભીનું બી થઈ જાય છે, અને એ બધા ઇસ્યુ રહેલા હોય છે. क्योंकि हम कैश नहीं कैरी करते आजकल, स्पेशली छोटे मोटे 10-20 रुपए के नोट तो कहीं रहते ही नहीं है, तो उसका छुट्टा भी नहीं मिलता. और ऑनलाइन होता तो ज़्यादा कन्वीनियंट भी होता, जल्दी से पेमेंट कर लो, आ जाओ. तो हाँ, अच्छा होता अगर वो ऑनलाइन पे स्विच कर सकते. अभी भी उनने लिया था, एक्सेप्ट किया था ऑनलाइन, पर उन्होंने बोला सिर्फ एक बार करेंगे, बार बार नहीं करेंगे. પેમેન્ટમાં એવું છે કે એમને ટિકિટ માટે જ્યારે આપણે આપીએ પૈસા, પણ એમની પાસે જો છૂટા ન હોય તો ત્યારે તકલીફ પડે. આપણી પાસે હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ એમની પાસે બી ન હોય ને આપણી પાસે ન હોય તો તકલીફ પડી શકે. મારે તો આજે હતા એટલે વાંધો નથી આવ્યો, પણ જનરલ આમ જોવા જઈએ તો આજના સમયમાં એક ઓપ્શન રાખવો જોઈએ, જેથી કરીને ક્યારે પણ મુશ્કેલી ન પડે કોઈને પણ એમ.